ઈડરમાં નવીન મામલતદાર કચેરી બનતા ટ્રાફિક સમસ્યામાંથી મળશે રાહત। 4 મહિનામાં પૂર્ણ થશે કામ। રાજ્યમાં અમદાવાદ જેવી મોટા શહેરો કરતાં પણ વધારે ટ્રાફિકની સમસ્યામાં ઈડર શહેરમાં જોવા મળવા પામી રહી છે, પણ આ છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાનો અંત લાવવામાં આવ્યો નથી। આ સમસ્યાના નિવારણ માટે કોંગ્રેસથી લઈને ભાજપના રાજકીય નેતાઓએ આ મુદ્દાને લઈને નિવારણ લાવવાનું વચન આપી 5 વર્ષની સત્તાની ખુરશી પર રાજ કર્યું છે અને આ ઈડરની જનતાને બેવકૂફ બનાવી મત મેળવીને આ કોંગ્રેસ અને ભાજપના આમ લોકો સામે ખેલ રમી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવ તાજેતરમાં રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર, જે રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે, આ શહેરમાં ટ્રાફિક સમસ્યાના છેલ્લા કેટલાય વર્ષોથી આ વિકટ સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું નથી અને આ સમસ્યાના મુદ્દાને લઈને લોકોને બેવકૂફ બનાવી મત મેળવી ચૂંટણીમાં વિજય બનીને સત્તાની ખુરશી પર 5 વર્ષ સુધી કોંગ્રેસથી લઈ ભાજપ પક્ષે રાજ કર્યું છે। આ એક સત્ય હકીકત છે। આ ઈડર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી કેટલાય ઉમેદવાર ધારાસભ્ય બન્યા છે, જેમાં 2 ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી પદે અને વિધાનસભાના અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે। એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી અને છેલ્લે વિધાનસભા અધ્યક્ષ કરશનદાસ સોનેરી અને 2 ઉમેદવાર આ તાલુકાના વીરપુર ગામના લલિતભાઈ ધનજીભાઈ પરમાર, જે પણ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગના મંત્રી હતા, આવા ધારાસભ્ય દ્વારા પણ આ સમસ્યાનું નિવારણ લાવી શક્યા નથી અને છેલ્લે ભાજપ પક્ષ તરફથી આ બેઠક પર ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી પદે સહકાર મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, શિક્ષણ મંત્રી અને છેલ્લે વિધાનસભાના અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે। આ વિસ્તારમાં ભાજપના 4 વખતથી ધારાસભ્ય પદે વિજય બનતા અને 5મી વાર ધારાસભ્ય રહે એવા રમણલાલ વોરાએ હવે એમને આ સમસ્યા નજરે આવતા ટ્રાફિક સમસ્યાના મુદ્દાને લઈને આ મામલતદાર કચેરીનું નવીન બનાવવાની કામગીરી હાલમાં શહેરના સત્યમ ચોકડી પાસે મામલતદાર કચેરીનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું કામકાજ માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે હવે અંદાજિત 4 મહિનાની અંદર કામ પૂર્ણ કરવામાં આવશે અને આ નવીન મામલતદાર કચેરીનું નિર્માણ થતાં ટ્રાફિક સમસ્યાનો હલ આવશે। સાથે આ મામલતદાર કચેરીની સાથે તાલુકા પંચાયત કચેરીનું પણ નવીન નિર્માણ થઈ રહ્યું છે, જે પણ ટૂંક મહિનાઓમાં પૂર્ણ થશે। આ રાજ્ય સરકારમાં મંજૂર આ વિસ્તારના હાલના વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા કરવામાં આવ્યું છે। હવે એમને પણ છેલ્લે આ ટ્રાફિક જેવી સમસ્યા નજરે આવતા નિવારણ હેતુ સુઝાવ આવ્યો। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।